जय सच्चिदानंद। पाणी तेवी वाणी आहार तेवू मन तन सर्वाहारे भोजन माहो सत्संग। पाणी तेवी वाणी आहार तेवू मन तन सर्वाहारे भोजन माहो सत्संग। जग रोगो निवारक निज शक्ति वर्धक पाणी पीशुत वाणी निष्पक्षी अमृत वाणी। जग रोगो निवारक निज शक्ति वर्धक पाणी पीशुत वाणी निष्पक्षी अमृत वाणी। बे आँखों ना दिखी जोवाना सहुमा आत्म भगवत दर्शन निश्चल पोषक शिव सत्यम। बे आँखों ना दिखी जोवाना सहुमा आत्म भगवत दर्शन निश्चल पोषक शिव सत्यम। कर्णाहारे संचल जो निर्मल ज्ञान जवाणी विहरी उल्सो संपूर्ण आत्मदामन। कर्णाहारे संचल जो निर्मल ज्ञान जवाणी विहरी उल्सो संपूर्ण आत्मरामन। मन भ्रमरोनी वच्चे वागोड़ो दाद सुदर्शन अंदर पचता परिणाम में जो स्वानंद। मन भ्रमरोनी वच्चे वागोड़ो दाद सुदर्शन अंदर पचता परिणाम में जो स्वानंद। बुद्धि ना आशय मां परिपाके सम्यक बुद्धि स्वात्म लक्षी स्थिरतादायक सद्बुद्धि। बुद्धि ना आशय मां परिपाके सम्यक बुद्धि स्वात्म लक्षी स्थिरतादायक सद्बुद्धि। जितनी चंचलताओ ज्ञानी पुरुष ने अर्पण करता सहजे दादा बनशे ध्रुतारक। जितनी चंचलताओ ज्ञानी पुरुष ने अर्पण करता सहजे दादा बनशे ध्रुतारक। कर्ता भोक्ता पदनो अहम दादा वशवर्तो अपना कुछ नहीं जाण्यो त्या शेष स्वरूपम। कर्ता भोक्ता पदनो अहम दादा वशवर्तो अपना कुछ नहीं जाण्यो त्या शेष स्वरूपम। जय सच्चिदानंद। जय सच्चिदानंद। પૂતગલ અને પૂતગલ ક્રિયાની સામે એમાં મુખ્ય જે આહાર માટે અહીંયા વાત આવી છે કે આહાર અને પાણી એ આપણા જે જૂના સંસ્કારો હતા ને તેમાં ગરડાઓ આ બે બહુ સાચવતા હતા। કોઈના ઘરે પાણી ના પીએ, કોઈના ઘરે ખાય નહીં, ગમે ત્યાં ખાય નહીં। છેલ્લા બહાર જતા હોય તો ફ્રૂટ સાથે લઈને જાય, પણ
બહારનું ખાવાની વાત ના કરે. ત્યારે આપણે કહીએ તો આપણને તો બહારનું ખાવાનું હોય ત્યારે ગોઠવણી કરી દે, હાશ આજે બહાર મસ્ત ખાઈશું. લગ્નમાં જવાનું હોય તો પછી સવારથી પુકારે કે સાંજે બરાબર ખાવાનું છે ને, એટલે આજે ખાલી સવારે થોડું થોડું ખાઈ લઈશું, સાંજે મજેથી ખાઈશું. હવે એની સામે જે થોડું આવું સમજણ રાખે છે તે શું કરે, ઘરેથી ખાઈને જ જાય. અને ત્યાં ખાલી એમ ના થાય કે કશું લીધું નહીં, અને કશું ઔપચારિક ખાલી આટલું આમ એક આઈટમ કોઈ પણ શું કહેવાય નિર્દોષ હોય તેવી ખાઈ લે. શા માટે? તો કે જુઓ, આપણે કહીએ કે આ દાદાએ ખુલ્લું કર્યું, જેવું પાણી પીએ તે પાણીની અસર થાય વાણી પર, અને વાણી પર અસર થાય એટલે તમારા ચારિત્ર પર સીધી અસર કરે. હવે એનો એક બહુ સરસ દાખલો આપતા દાદા કહેતા હતા કે આપણે ત્યાં બે નદીઓ છે મુખ્ય, જે આપણા ગુજરાતને લાગુ પડે છે. એક તાપી નદી અને બીજી મહી નદી. આગળ નર્મદા નદી છે, પણ તાપી નદી અને મહી નદી, મહી નદીના આ બધા નદીઓના તટ પર છે ને બધા લોકો સાધના બહુ કરતા હતા. એને શું કહેવાય, જન્મોથી એમ કે ને, એટલે કે ઘણા સમયથી. આ ભારત કે આજનું નથી, ભરત ક્ષેત્ર કેટલાય, કારણ કે અનાદિ અનંત છે. પણ આપણે આ સમજીએ એટલે કે મહી નદીના જે બધા સાધકો હતા ને, તે બધા બહુ કઠોર હતા, કઠોર તપસ્યા કરનારા. કઠોર તપસ્યા તો બધી બાજુ કરે છે, પણ એટલે મહી નદીનું જેણે પાણી પીધેલું હોય ને તે કહે કે આ ચરોતરના લોકો છે ને એ બધા મહી નદી વાળા છે. એ લોકો બધા કેવા છે, એ લોકોની વાણી બહુ ભારે, દિલ બહુ સારું, પણ એ બાજુ તમે જોવા જાય ને તો બધાની વાણી આખી એવી છે. ત્યારે એમ કે આજે તાપી નદીના જે બધા છે લોકો, એટલે ત્યાં જે બધાનો વસવાટ થયેલો છે અને ત્યાંના જે બધા લોકો છે તે બધા બહુ, એને શું કહીએ, આત્મીય ભાવવાળા છે, નિર્મળ છે, સોફ્ટ છે. એ આપણને ખબર પડે. આ તો દાદાએ ખુલ્લું કર્યું એટલે ખબર પડી. પણ પાણીની અસર કેવી તે કીધું. પછી આહારના સંબંધમાં આપણા ગુજરાતના લોકો છે ને બંને બેલેન્સ ખાય, ઘઉં પણ ખાય, ભાત પણ ખાય. સાઉથના લોકો એકલા ભાત ખાય વધારે પડતું. એ લોકોને ત્યાં ઘઉંનું ચલણ નથી, અને ત્યાં ઘઉં એવા ઉગતાય નથી. નોર્થમાં ઘઉંનું ચલણ વધારે છે. હવે એમ કહેવાય છે કે ઘઉંમાં જળ તત્વ છે ને વધારે છે, અને ભાતમાં પાણી તત્વ વધારે છે. જળ એટલે ઉદ્ગલ કે ને સોલિડ તત્વ ત્યાં વધારે છે. અને અહીંયા આપણે શું કહેવાય, ભારતમાં એટલે સાઉથમાં પાણીનું તત્વ વધારે છે. એટલે ત્યાંના લોકો આખા એવા છે ને નોર્થવાળા થોડા જડતાવાળા છે. ત્યારે સાઉથના લોકો સોફ્ટ છે. એટલે કેવી રીતે ભોજન આહાર ને એની પર અસર કરે છે. એક મહાત્મા હતા, એમના માટે દાદાએ કીધેલું કે તમે કલ્યાણનું બહુ મોટું નિમિત્ત બનો એવા છો. પણ એમ કે દાદા મેં તો આ 20 વર્ષ લગી નોનવેજ ખાધેલું, હવે એ બધી કશી સમજણ નહોતી, આ તમે મળ્યા ત્યારથી બંધ કર્યું છે. તો એમણે કીધું કે 20 વર્ષ લગી જે તમે ખાધું છે ને તે કે એની અસર નીકળતા 20 થી 25 વર્ષ જશે. નહીં તો એમ કે તમે જો આ નોનવેજ નહીં ખાધું હોત ને તો દાદાના કામમાં બહુ મોટા નિમિત્ત બને. બોલો. એટલે આપણે કહીએ આ આહાર ને એ બધી કેવી અસર કરે છે.
તે દાદાએ સ્પષ્ટતા કરી. એટલે આહારમાં ભોજનમાં જ સત્સંગ છે એ બહુ સરસ વાત ખુલ્લી કરી. અને એમાં આપણને ઉણોધરી સમજાવ્યું. આખું પદ છે, આપણે લાઈન જુદી જુદી દિવસે લઈશું, એ મારા ખ્યાલથી બેટર રહેશે. એટલે એક એક વાત આપણે સમજીએ કે કેવી રીતે આહાર માટે એમ કીધું છે કે આપણે શું કરીએ છીએ. જો વિચારો કે જ્યારે ને જ્યારે જોઈએ ત્યારે જોઈએ ને આપણે પેટ ટાઈટ રાખીએ છીએ, ખાલી થઈને નાખી દઈએ છીએ, ખાલી થઈને નાખી દઈએ. તો કે એનાથી શું થાય કે જે શું કહેવાય જાગૃતિ પર અસર આવે, કારણ કે આખું શરીર ટાઈટ તડ રહે. હવે એમાં શું થાય, પછી આપણા બધી આખા શરીરની વાઇટાલિટી જે છે તે બધી પેટ તરફ જ જાય. કારણ કે હવે પેટ તમે તડાતડ રાખો છો ને, પણ હવે શું એવી એ ખોટી આદત પડી ગઈ, અને એવા લોકોનું વજન વધારે જ હોય. અને મને યાદ છે એક મહાત્માને જોઈને દાદાએ કીધેલું કે જો શરીર આમના જેવું હોવું જોઈએ. ત્યારે એ કહેતા હતા કે એમનું શરીરનું વજન 48, 50, 52 કિલો હતું. આજે હવે એમનું વજન 75 ને 80 ને 85 કિલોમાં રમે છે. એટલે આ પ્રમાણ આપણને બહુ સરસ આપી દીધું. ઉણોધરી એટલે શું કે દીવો બુઝાવા માંડે કે આપણે એક ચમચી ઘી નાખીએ, ત્યારે આપણે જોઈએ તો આપણો દીવો કેવો છે, એટલે શરીર છેક ઉપર લગીનું શું કે દીવો ભરી દીધો છે. ઓલમોસ્ટ ઘી છલકાવા જ માંડે, છલકાવા જાય, અને જરા નીચે જાય ને એટલે પાછી 2 ચમચી નાખી દે, એટલે પાછું છલકાય કરે. એવામાં જોખમ છે. એટલે એવામાં પછી તમારો સંયમ રહે નહીં. આ વાત થોડી આપણે સમજીને એનો એક પ્રયોગ કરીએ કે કેવી રીતે આ દાદાનું આપણે ખાતા જોઈએ ને. અને મને એક મહાત્માએ કીધું હતું કે મેં દાદાને ખાતા જોયા છે. આપણા યોગેશ આનંદજી, કેશવ આનંદજીએ જ કીધેલું કે મેં દાદાને ખાતા જોયા છે. એમની બપોરના 2 રોટલી તે 2 જ રોટલી, કોઈ વધારે બહુ આગ્રહ કરીને 3 રોટલી કરે ને તો ક્યાં બીજું બધું ઓછું કરી નાખે ને કોઈને ખબર જ ના પડે. પણ એમણે એમનું પ્રમાણ ઓલવેઝ સાચવી જાણેલું. અને જોવાની વાત છે, આવી રીતે જ્યારે આપણે દાદાને કે આટલું શાક, આટલી દાળ, આટલો ભાત, હવે આપણે આ બધું માપ કાઢીએ તો ધીમે ધીમે કરીને આપણે એના પર આવવાનું છે કે જેથી કરીને આપણે આખો વખત જાગ્રત રહીએ. આહાર આપણા સંયમમાં, સત્સંગમાં આપણને મદદરૂપ થાય એવું આપણે કરેલી છે. જય સચ્ચિદાનંદ.